નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, ગુજરાત પોલીસ ભરતી 2024ને ધ્યાનમાં રાખીને મહત્વની અપડેટો સામે આવી છે। જ્યાં મિત્રો સૌથી પહેલાં નજર નાખીએ તો આખરે પીએસઆઈની અંદર કુલ કેટલી અરજીઓ આવી, એલઆરડી કોન્સ્ટેબલની અંદર કુલ કેટલી અરજી આવી અને બંને વિભાગની અંદર થઈને ટોટલ અરજીઓ કેટલી થઈ, કુલ જગ્યાની સામે કુલ અરજીઓ કેટલી આવી, તેમને લગતી સંપૂર્ણ માહિતી છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે। માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। સૌથી પહેલાં વાત કરીએ તો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આજે 9 ને 7 વાગે એક મહત્ત્વની ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી કે ફી ભરવાની છેલ્લી તારીખ છે તે 7 મે છે। તો ઉમેદવારો છેલ્લી તારીખની રાહ જોયા સિવાય ફી ભરી દે, જેથી કરીને કોઈ પણ કારણોસર કોઈનું પેમેન્ટ રિજેક્ટ ન થાય અને આવું થશે તો ફોર્મને રદ ગણવામાં આવશે અને ફરીથી તેમને ફી ભરવાનો સમય નહીં મળે। જ્યાં મિત્રો તો જે જનરલ કેટેગરીની અંદર ઉમેદવાર મિત્રો આવે છે, જેમને ફી ભરવાની થતી હોય તેવા દરેક ઉમેદવાર મિત્રો છે તે 7 મે સુધીમાં ફી ભરી દે, કારણ કે ત્યાર પછી ફી સ્વીકારવામાં પણ નહીં આવે અને ત્યાં સુધીમાં ફી નહીં ભરે તો તેમનું ફોર્મ છે તેમને રદ કરવામાં આવશે। માટે જે ઉમેદવાર મિત્રોને ફી ભરવાની બાકી હોય તો તે ફી છે તે વહેલાસર ભરી દે। તદુપરાંત આગળની વાત કરીએ તો આઈપીએસ હસમુખ પટેલ સાહેબે બીજી ટ્વીટ કરીને જણાવ્યું કે પીએસઆઈની અંદર આખરે કુલ કેટલી અરજી આવી। જ્યાં મિત્રો પીએસઆઈ વિભાગની અંદર વાત કરીએ તો કુલ 4,53,000 જેટલી અરજી મળી। જ્યાં મિત્રો પીએસઆઈની અંદર કુલ 472 જેટલી જગ્યાઓ છે અને 472 જેટલી જગ્યાઓ માટે 4,53,000 જેટલી અરજીઓ મળી છે અને લોકરક્ષક માટે વાત કરીએ તો કુલ 9,83,000 અરજી મળી। જ્યાં મિત્રો એલઆરડી કોન્સ્ટેબલ માટે કુલ 9,83,000 જેટલી અરજીઓ મળી, જ્યારે પીએસઆઈ માટે કુલ 4,53,000 જેટલી અરજીઓ મળેલી છે। હવે અરજીનો કુલ આંકડો જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે પીએસઆઈ માટે કુલ કેટલી મળી તો કે 4,53,000 અને કુલ જગ્યાની વાત કરીએ તો પીએસઆઈની જગ્યા છે 472। એવી જ રીતે એલઆરડી કોન્સ્ટેબલની વાત કરીએ તો એલઆરડી કોન્સ્ટેબલની અંદર કુલ 9,83,000 જેટલી ઓનલાઈન અરજીઓ મળી, જેમની કુલ જગ્યા છે 12,000। જ્યાં મિત્રો આવી રીતે કુલ 12,472 જેટલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની અંદર ભરતી જાહેર કરવામાં આવી અને ટોટલ ફોર્મની વાત કરીએ તો 14,36,000 જેટલા ફોર્મ ભરાઈ ગયા છે। જે આ મિત્રો આ કન્ફર્મ થયેલા ફોર્મનો આંકડો અહીંયા દર્શાવવામાં આવ્યો કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને વિભાગમાં થઈને કુલ 14,36,000 જેટલા ફોર્મ મળ્યા છે, ઓનલાઈન અરજીઓ મળેલી છે। જે કન્ફર્મ થયા છે તે ફોર્મનો આંકડો છે તે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા દર્શાવવામાં આવેલો છે। આવી રીતે તમે જોઈ શકો છો કે કુલ 14,36,000 જેટલી અરજીઓ મળી, તેમાંથી 12,472 જેટલી જગ્યાઓ ભરવાની છે। આ જગ્યાની અંદર બની શકે સુધારો વધારો થઈ શકે છે, જો કે હજુ કન્ફર્મ નથી સુધારો થશે કે વધારો થશે, બની શકે કે આવી શકે। જે આ મિત્રો આવી રીતે આપણે જોયું કે એલઆરડી કોન્સ્ટેબલની અંદર કુલ કેટલી અરજીઓ મળી અને કુલ કેટલી વેકેન્સી છે। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો, જેથી કરીને આવી તદ્દન નવી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે।